પણ બીજું એ છે કોઈ કાર્યક્રમ હોય કે વ્યાયામશાળામાં કે આમાં કોઈ કાર્યક્રમ હોય એ ટાઈમે દેખાય છે, બાકી કોઈ જ દેખાતું નથી. કોઈ કશું ફરતાય નહીં ને કોઈનું કામ કરતાય નહીં. કામ કરે એવા આવવા જોઈએ. ફરી પાછા એ નવા આવે એ એવા ને એવા જ આવે તો કોઈ કશા કામના નહીં. કંઈ એવું કંઈ જણાતું નથી ખાસ વિકાસના કામો કર્યા હોય. અમે તો કંઈ એવું ઈચ્છીએ છીએ કે જે કોર્પોરેટર સારું કામ કરે એને અમે વોટ આપીએ. વડોદરામાં બધા બ્રિજને કલર થયો છે, જેતલપુરના બ્રિજને એકલો એક જ બ્રિજ એવો છે જેને કલર બી નહીં થયો. કોઈ દર્શન જ નહીં થાય, કોઈ મુલાકાત જ નથી થઈ, એટલે તો કહું છું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારી છે, ત્યારે ઉમેદવારો કરતા પણ વધુ જનતા સજ્જ થઈ છે. લોકસત્તાની ટીમ આજે શહેરના હાડ સમાન વોર્ડ નંબર 7 અને 8માં પહોંચી હતી. અહીંયા ક્યાંક વિકાસના કામોના વખાણ થયા છે તો ક્યાંક પાયાની સુવિધાઓ માટે જનતાનો ઉગ્ર રોષ છે. શું છે જનતાની માંગ અને કોણ છે તેમના ફેવરેટ કોર્પોરેટર, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. વડોદરાના વોર્ડ નંબર 7માં ભૂમિકા રાણા, શ્વેતા ચૌહાણ, બંદીશા અને મનોજ પટેલ કોર્પોરેટર તરીકે સત્તામાં હતા. અહીંયા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા છે. કેટલાક નાગરિકો માને છે કે માત્ર મુખ્ય માર્ગો પર જ કામ થાય છે, જ્યારે અંદરના વિસ્તારોની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી. ખાસ કરીને ટ્રાફિક અને દબાણની સમસ્યાથી લોકો કંટાળ્યા છે. અહીંયા અનેક મહિલાઓએ તો ત્યાં સુધી કહી દીધું કે કોર્પોરેટરો વિસ્તારમાં ડોકાતા પણ નથી, જેથી હવે ચહેરા બદલાવા જોઈએ. એવું કશું વિકાસનું કામ તો કોઈ દેખાય જ નથી રહ્યું. પણ બીજું એ છે કોઈ કાર્યક્રમ હોય કે વ્યાયામશાળામાં કે આમાં કોઈ કાર્યક્રમ હોય એ ટાઈમે દેખાય છે, બાકી કોઈ જ દેખાતું નથી. વિસ્તારમાં ભરે છે, પ્રજાનું કામ તો કંઈ દેખાય નથી. કામ કરવાવાળો વ્યક્તિ જોઈએ કોઈ બી, જે આ લોકોમાં કોઈ દેખાતું નથી. કોઈ કામ થયા જ નથી. અહીંયા જોવામાં તો આવતા જ નથી ફરે છે કે નહીં. બદલાવા જોઈએ. ખબર નહીં બાપા, આ જો તમે વિકાસ તમે જોઈ રહ્યા છો ને હું શું કહું, તમે જોઈ રહ્યા છો શું વિકાસ થયો? કઈ નહીં, એ તો બસ ચાલ્યા કરે. હા તો હા ભાઈ, સત્તાની આગે સાણપટ ના કહેવાય બેટા. કામ બાબતે તો છે ને તે મેઇન રોડવાળા કામ કરે, અને અરજીવાળા જે કામ કરવાના હોય ને એ કરે નહીં, એ એમની જાતે છટકી જાય. વિકાસના કામ તો કોઈ કશું કર્યા નહીં. કોઈ કશું ફરતાય નહીં ને કોઈનું કામ કરતાય નહીં. અમુક જગ્યાએ જે જગ્યાએ કામ કરતા હોય એ જગ્યાએ રહેવા જોઈએ, જે કામ નથી કરતા એ જગ્યાએ બધી જગ્યાએ બદલાવા જોઈએ. કામ કરે એવા આવવા જોઈએ. ફરી પાછા એ નવા આવે એ એવા ને એવા જ આવે તો કોઈ કશા કામના નહીં. પ્રોગ્રેસ કોઈ સારો છે નહીં, એવું કામ કંઈ દેખાતું નથી. એમનું કામ કર્યું એવું લાગતું નથી. કંઈ એવું કંઈ જણાતું નથી ખાસ વિકાસના કામો કર્યા હોય તો અમને આઈડિયા બી નથી. હા સર, કોઈ ફરતું નથી પ્રધાનો ફરતા નથી, કોર્પોરેટરો ફરતા, કોઈ અહીંના કોઈ ચૂંટાયેલા નેતાઓ ફરતા જ નથી. એ તો હવે ઉપરવાળા નક્કી કરે ને. એમના જે ભાજપના આગેવાનના નેતા હોય એ રિપીટ થિયરી કરવી છે કે નહીં એ તો એ લોકો ડિસાઈડ કરે. આપણે તો કશું કરી જ ના શકીએ ને. મનોજભાઈ પટેલ, રાણા જે ભૂમિકાબેન રાણા, બંદીશ શાહ, એમના કામ રેગ્યુલર જ છે. પહેલા કોઈ પણ જાતની અડચણ નથી આવતી અને બધું રેગ્યુલર કામ કરે છે. સાફ સફાઈથી માંડીને બધામાં દેખરેખ રાખે છે. બધું જે અમારે બધા સપોર્ટ કરે છે. જે અમે અરજી કરીએ તરત જ એનું સોલ્યુશન આવી જાય છે. પ્રજાનું કામ કરે, કોર્પોરેટરે આવે છે. બીજું કોઈ નહીં, ભાજપના જ કોર્પોરેટર ચાલે. કોર્પોરેટર તો ઓળખતા નથી અમે, પણ કોર્પોરેટરમાં જે છે એનું કામ પણ સારું છે. તેનાથી આ બધું જે કોર્પોરેટર ડામરની જે સુવિધાના રોડની જે સુવિધા સારી છે, એમનું કામ સારું છે. અને એમનું હું તો એટલું કહી શકું છું કે જે પણ અમને કંઈ ક્વાયરી હોય કે કંઈ પણ રીતનું જે મિસલીડિંગ જે કામ હોય કે કંઈ અમારા કામ અટકતા હોય તે અમારે ત્યાં તેનાથી અમારે કમ્પ્લીટ કામ પૂરું થઈ શકે છે. અમારે ત્યાં પાઇપલાઇનની છે, રોડની સુવિધા છે, રોડ છે, અને જે પણ એ વોટર કે પીવાનું જે પણ સપ્લાય હોય એને અમને સુવિધા આપે છે. જ્યાદા નામ તો ખબર નહીં, પણ કામ સારું કરે છે. સારું છે કામ. થોડુંક ઘણું પણ થોડુંક દબાણ છે અહીંયા બધું રોડ ઉપર. એવું ટ્રાફિકની સમસ્યા છે એ જરા હલ કરવું પડશે. ટ્રાફિક વધારે થઈ જાય છે સાંજ પડે. અમુક ચીજો છે જે ડામર વગેરે છે, અમુક જગ્યાએ નહીં થતું, અમુક જગ્યાએ થાય છે. કાર્ય તો આ લોકોનું ઘણું સારું છે. અમુક તકલીફો પડે. હવે એરિયા મોટો છે તો થોડી ઘણી તો તકલીફ પડવાની, બાકી કાર્ય તરત થઈ જાય છે. કોર્પોરેશનના કામમાં આપણે અરજી આપીએ તો તરત જ થઈ જાય છે. હવે જોવા જઈએ તો 50% કામ થાય ને 50% નહીં થતા, પણ અરજી આપીએ તો જરૂર થઈ જાય.
હવે જેને તકલીફ પડી હોય એ લોકો બદલાઈ શકે છે, અહીંયા કોઈ તકલીફ જેવું તો છે નહીં. સરસ બધું મેન્ટેન છે. ખાસ કરીને સફાઈ છે, પછી આ ખાસ કરીને ડ્રેનેજના કામો છે. ના આવે છે, આ લોકો રેગ્યુલર વિઝિટ હોય જ છે બધાને. હા, મંછાભાઈ પણ આવે છે, રેગ્યુલર બધા આવતા. એવું કંઈ લાગતું નથી, પણ કર્યા તો છે, પણ એવું કંઈ જોવામાં આવું આવતું નથી. એ તો લોકો નક્કી કરશે, આપણે તો બહુ જોઈએ હજી શું થાય છે આગળ. રહેવા જોઈએ તો બી ચાલશે, કોઈ વાંધો નથી. હવે કોર્પોરેટર કોણ કોણ છે, એમના નામ કહી શકો છો? મનોજ પટેલ, મંછાભાઈ, બંદી શાહ, શ્વેતા ચૌહાણ, ભૂમિકાબેન રાણા. નાના બહુ સરસ કામ છે, ચારે ચાર. અમારા તે વિકાસના કામો એટલે કંઈ પહેલેથી થાય છે જ, પણ નવા કામો કરવા જઈએ તો કરી આલે છે. ગટર ભરાયેલી હોય કે લાઇટ ના હોય કોર્પોરેશનની, એ કોર્પોરેશનના હસ્તક આવે તો તરત કામ થઈ જાય છે. દાદા પ્રજાનું જ કામ કરે ને, ફરતા હોય તો પ્રજા માટે જ ફરતા હોય, એમના માટે થોડી ફરતા હોય. કામ તો એ લોકોને જે કોર્પોરેશનમાં જે નક્કી થાય એ પ્રમાણે કામ થતા હોય છે. મારી એડવાઇસ છે કે અંબાલાલ પાર્ક 4 રસ્તાથી આરે કન્યા સુધીનો રસ્તો કેટલા વર્ષોથી બન્યો જ નથી. આ એક હું અહીં વચ્ચે રહું છું તો તમને કહી રહ્યો છું, કામ તો કર્યા જ છે ને. તો જે કોર્પોરેશન જે નક્કી કરે છે એ કામ તો કરે જ છે ને, અને પ્રજાનું કરે છે ને ફરે છે. ફરશે તો કામ મળશે ને, અને લોકો ઓળખશે. હવે એ તો બધા પબ્લિક પર ડિપેન્ડન્ટ છે ને યાર. અને ભાજપ સરકારની અંદર એમના અધિકારી છે, એમના સિનિયર છે, એ નક્કી કરશે ને એમને ટિકિટ આપવી નહીં આપવી. ના રહેવા જોઈએ, વર્ષોથી છે. લોકલ માણસ હોય તો જ કામ કરે, બહારનો આવીને તો કામ કરવાનો નથી. કોર્પોરેટર લોકલ હોય તો જ આગળ આવે ને કામ થાય. કહીએ તો કંઈક કામ કરે આપણું. હવે વાત કરીએ વોર્ડ નંબર 8ની, કે જ્યાં પૂર્વ મેયર કેયુર રોકડિયા સહિત રીટા આચાર્ય, મીનાબા ચૌહાણ અને રાજેશ પ્રજાપતિ પ્રતિનિધિત્વ કરે છે. આ વોર્ડમાં સૌથી મોટી સમસ્યા પીવાના શુદ્ધ પાણીની છે. મહિલાઓનો આક્ષેપ છે કે પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી અને ગંદા પાણીની ફરિયાદોનો પણ નિકાલ થતો નથી. જેતલપુર વિસ્તારમાં ડ્રેનેજ અને વરસાદી કાંસની સમસ્યાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. અહીં તો કશું નહીં કરતા, આવતા જોવાય નહીં આવતા. આ પાણી ભર્યું તો જોવા નહીં આવ્યા, નહીં હજુ આવ્યા જ નથી. નહીં જોવા 2 વખત ફોન કર્યા અમે એમને. હવે અમે આ કશું કરતા જ છે ને આ કોર્પોરેટર, પછી શું કરે? નવા આવશે, નવા વળી આવે. આ ખાડા ખાબોચિયા રોડ તો કેટલા વખત થયો, કેટલો ટાઈમ થયો, તે નહીં બદલ્યું. રજૂઆત કરી હતી ને, કેટલા નહીં કે ઉપરા છાપરી અરજીઓ નાખતા હતા. ભાઈ અમે તો બંધ છાપે કઈ નાખ્યા, ભાઈ નાખતા હતા ને અરજી ઉપરા છાપ. કામ તો આ એરિયામાં એટલા બધા નથી થતા. વડોદરામાં બધા બ્રિજને કલર થયો છે, જેતલપુરના બ્રિજને એકલો એક જ બ્રિજ એવો છે જેને કલર બી નહીં થયો. દર્શન જ નહીં થતા કોઈના, કોઈ દર્શન જ નહીં થાય, કોઈ મુલાકાત જ નથી થઈ. એટલે તો કહું છું, પબ્લિક છે હવે જે કામ કરશે એને જ લાવશે. ગ્રાઉન્ડ લેવલમાં તો એવું છે કે અમારા કરતાં ઉપરના જે હોય એમને બી ખબર હોય કે કેવું કામ કરે છે, કોઈ નહીં કરતો એના પ્રમાણે એને ટિકિટ આવશે. પણ અત્યારે જે સમસ્યા છે ને એ ગટર ભરાઈ ગયેલી છે બધી, અને બહુ જ જૂની ગટરો લાઈન છે. પાણીની લાઈન બી બહુ જૂની છે. એમાં એમને જે છે ને ચોકડી દશામાં ચોકડી સુધી એમને નવી લાઈનો નાખી છે, ત્યાંથી અંદર જે નાખવાની છે એ નાખી જ નથી. એવું કહે છે કે મંજૂર થઈ છે, નાખીશું, પણ નાખી નથી. હવે અમારી માંગ એ છે કે અહીંયાથી અહીંયા સુધી બધી નવી ગટરો લાઈન નાખે, પાણીની સપ્લાય જે અત્યારે જે ગંદુ આવે છે એનો નિકાલ કરે, બસ એ જ. અને આ રોડ જે છે ને એ બધો ઉપરા છપરે કેટલા વર્ષો પહેલા કર્યો હતો, ત્યાર પછી કશું કર્યું નથી. આ બ્લોક નાખ્યા એ પણ ખોદીને બધા ઉખડી ગયા છે, બધા એ નવો કર્યા છે. વિકાસના કામ બહુ ખાસ થતું નથી. કોઈ પાણીનો નિકાલ, પાણીની જે સમસ્યા હતી એ દૂર કરી, પણ અત્યારે જે સમસ્યા છે ને એના માટે કોઈ જોવા આવ્યું નથી કે કોઈ પૂછવાય નથી આવ્યું, અને કોઈ એનો નિકાલ બી નથી. જૂના કોર્પોરેટરનું કહીએ તો આમ તો સારું કામ કર્યું હતું, પણ અત્યારે જે કોર્પોરેટર જે છે એ કરે તો જ અમે વોટ આપીશું, નહીં તો વોટ નહીં આપીએ. વિકાસના કામ તો સાહેબ હવે તો આ કેટલા 15-20 દિવસ અમે અરજી કરી છે. ગટરનું પાણી બધી ફૂલ ગટરો છે, અને એકદમ 15-20 મિનિટ લગી પાણી અમારે ફેંકી દેવું પડે. અમે તો કંઈ એવું ઈચ્છે છે કે જે કોર્પોરેટર સારું કામ કરે એને અમે વોટ આપીશું. અમારી આમાં છે 15-20 મિનિટ પાણી આવે છે, સવારે 4 વાગે 9 વાગે તો પાણી તો ગંદુ આવે છે, અને અમારા છોકરા હોય બીમાર થઈ ગયા. ગઈકાલે પેલું મશીન આવ્યું હતું, એ મશીન પાછળ લઈ ગયા લોકો, કંઈ લગી નહીં આવે પાછળ લઈ ગયા. અમારું બસ આ કામ થઈ જાય સારું, ને પાણી પ્રેશરથી આવ્યું કરવાનું. નામ કશું ના કહેજો, કોઈ આવતું નથી, જોવા પણ નથી આવતું ને કરવા બી કશું આવતું નથી કોઈ અહીંયા. અમને ખબર ના પડે આ વસ્તુ. એમના કામ બાબતે તમારું શું માનવું? માન તો શું કરું હવે, કશું કામ આવે તો કશું કામ થાય ને, કામ કશું થતું નથી. કોઈ મળવા આવે છે ને ખાલી ઇલેક્શન હોય ત્યારે કોઈ દેખાય છે, બાકી કોઈ દેખાતું નથી. વિકાસ એટલે શું કરે? કશું નથી વિકાસ.
જે હતું એના કરતાં પણ ઓછું થઈ ગયું છે કામ. કોઈ દેખાતું જ નથી. વિકાસની ક્યાં વાત છે? ખાલી ફરવા માટે આવે છે, જ્યારે ઇલેક્શન હોય ત્યારે 15-20 દિવસ પહેલાં દેખાય છે, એના પછી દેખાતા નથી. ના, હવે તો હું કહું છું સત્તા બદલવી જોઈએ. ખોખું કહેવાનું છે, જે માણસને આપણે ઇલેક્શન માટે ઊભા કર્યા હોય એ માણસ કામ જ ના કરે તો પછી હવે સત્તા બદલવાનો વારો છે. બહુ બધી સમસ્યાઓ છે પણ કોને કહેવાનું. બટ આ તમે તમારી સામે જોઈ શકો છો, સામેની સાઈડે 2 દિવસ પહેલાં નાખી ગયા, હમણાં સુધી નાખવા નથી આવ્યા. ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ છે, વરસાદી કાચની પ્રોબ્લેમ છે, પછી ચોમાસામાં ખાસ પ્રોબ્લેમ થાય છે, પાણી ભરાવો થાય છે અહીંયા. અમારા કોર્પોરેટર શ્રી રંગભાઈ આયરે કામ બાબતે એનું કામ બરાબર છે. હવે વિકાસના કામ અહીં રસ્તા બનાવ્યા છે, ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે, બધું કામકાજ થાય છે. એવું હવે અમારે કંઈ કામ હોય તો કામ થઈ જાય છે અમે જ્યાં જઈએ તો. કોર્પોરેટર વિસ્તારમાં ફરે છે કે પ્રજાનું કામ કરે? ખરે ને કામકાજ હોય તો આવે એવું. હવે આગામી દિવસે ચૂંટણી છે તો શું માનો છો? એ તો હવે પ્રજા ઉપર આધાર છે એવું. હવે એ તો હવે આપણે તો શું કહી શકીએ, આપણે બી શું કહી શકીએ એની અંદર એવું. હવે પણ આવતા જ નહીં તો હું જોવા માંગે જ છે ને, આવવા જોઈએ ને. ના રે કઈથી આપવાના, જોવાના આવે તો કશું કામ કરવાના આવે તો બીજા કોઈને નહીં. એમને જોવા બોલાય કે વળી આપણું કામ કરવું જોઈએ ને. પાણી નહીં, ગંદુ બહુ આવે છે. આ ખાસા 10-15 દિવસ થઈ ગયા, બધાને ઝાડા ઉલટી થઈ ગઈ છે. કરી છે ને, અરજી કેટલી આપી છે. મારા કોર્પોરેટર તો આમ ખ્યાલ ખાસ નથી ખ્યાલ. આમ કામમાં તો હવે તકલીફો તો છે. જેતલપુરમાં પાણીનો પ્રોબ્લેમ છે, ગટર લાઈનનો પ્રોબ્લેમ છે. કામ તો કંઈ ખાસ થતા નહીં. કોઈ વિકાસ નહીં થયો અમારા વિસ્તારમાં. કોઈ પણ જાતનો કોઈ વિકાસ થયો નથી. ના રોડનો થયો છે, ના ગટર લાઈનનો થયો છે. પાણી બી ગંદુ આવે છે, અને ગટર લાઈન બી ચોકઅપ જ વધારે પડતી ચોકઅપ જ હોય છે. ગટરનું પાણી બી આવે છે આખા જેતલપુરની. કોર્પોરેટરને કોઈ દિવસ ફરતા જોયા જ નહીં. ચૂંટણી વખત ખાલી વોટ માંગવા આવે છે, ત્યાર પછી કોઈ દિવસ ફરતા જોયા નથી. બદલાવા જોઈએ છે. કામ કરતા હોય તો પબ્લિક એને ફરી વોટ આપીને ફરી બોલાવી શકે છે. જો કામ જ ન થતા હોય, પબ્લિકને તકલીફ હોય તો પછી કોર્પોરેટરને ચૂનવાનો કોઈ અર્થ જ નથી ને. કશું સારું કામ થતા નહીં. કોઈ આવું નથી. પાણીની વચ્ચે નતું આવતું કશું. ચોકી બી ના પડે, ઉપર ના આવે. પાણી નતું આવતું વચ્ચે તો આવ્યું તો ડરું આવે. નવા આવશે તો નવા કરશે. પછી શું કરીએ? જૂનો કોઈ કરતું નહીં. ગટરો ભરાઈ ગયેલી તો પાણી ગંદુ આવે છે, છગદા બધું આવે. આ મહિના અહીં આવે છે. હાલના તો કોણ છે એ અમને ખબર નથી. એમનું કામ કોર્પોરેશનનું તો જે જગ્યાએ થાય છે થાય છે. હવે કોણ નવા કોર્પોરેટર ઊભા છે એનું અમને હજી ખ્યાલ નથી. એમને તમારા વિસ્તારમાં કેવા વિકાસના કામ કર્યા છે? અમારા ત્યાં બધું સારું કરે, પ્રજાનું કામ કરે છે વિસ્તાર પ્રમાણે. જે સારું કામ કરતા હશે એ રહેશે, નહીં હોય તો બદલાશે. રસપ્રદ વાત એ છે કે વોર્ડ નંબર 8ના રહીશોના મુખે વોર્ડ નંબર 9ના કોર્પોરેટરનું નામ વારંવાર સાંભળવા મળ્યું. અનેક નાગરિકો માને છે કે તેમના વિસ્તારમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર સારી કામગીરી કરી રહ્યા છે, જે વર્તમાન કોર્પોરેટરો માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે વર્તમાન કોર્પોરેટરોની કામગીરીની પ્રશંસા કરનારા લોકો પણ અહીંયા જોવા મળ્યા છે કે જેમને વિકાસના કામો સંતોષકારક લાગ્યા છે. સારું છે એમનું કામ. હમણાં અમારા ત્યાંથી એમને બસ બી ઉપાડી હતી, લોકોને લઈ ગયા હતા જન હનુમાન ને બધે બસમાં, અમારા સોસાયટી વાળાને ને બધાને. એમને તમારા વિસ્તારમાં કેવા વિકાસના કામ કર્યા છે? કામ બાબતે તો એકચ્યુઅલીમાં હું એટલું બધું ડીપમાં કંઈ કહી ના શકું, પણ સારું છે એમ. ચેન્જ થાય તો બી સારું છે ને આ બી કામ સારું જ કરે છે. રાજેશભાઈ પ્રજાપતિ છે, એક એવું રોકડિયા હતા, પણ આજે વોર્ડ નંબર 8માં આવે છે. સારા કામ કરે છે, એવું ખોટા કામ કર્યા પણ નથી. અમને પડતા રાજેશભાઈ આર્ય પણ કામ કરી રહ્યા છે વધારે પડતા. એમના છોકરો શ્રીરંગ આર્ય એ પણ કામ કરી રહ્યા છે. મારા મતે તો રહે તો કોઈ વાંધો નથી. શ્રીરંગ આયરે સરસ કામ કરે છે. સરસ અમારા માટે રોડ, ઘર, કોઈ બી કામ હોય ને કચરા બાબતે કે ગમે ત્યારે તો આવી જ જાય. ના ફરે જ રહેવા જોઈએ. શ્રીરંગ આયરે જ રહેવા જોઈએ. દુકાનદારો અને સ્થાનિકોનો એક જ સૂર છે કે જે કામ કરશે તેને જ મત મળશે. જેતલપુર બ્રિજને કલર ન કરાતા અને વિકાસના કામોમાં ભેદભાવ રખાતા વેપારી વર્ગમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સ્માર્ટ સિટીના દાવાઓની વચ્ચે પાયાની ગટર પાણીની લાઈનો જૂની હોવાથી લોકો પણ પરેશાન થઈ ગયા છે. સત્તાધારી પક્ષ માટે આગામી ચૂંટણીમાં આ જનતાનો આક્રોશ પાર કરવો એક મોટો પડકાર સાબિત થશે. એટલે કે વોર્ડ નંબર 7 અને 8ના લોકોના મનમાં સ્પષ્ટ છે કે હવે તેઓ માત્ર વાયદાઓથી છેતરાવાના નથી. પાણી, ગટર, રોડ, ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓ આગામી ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બનશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના ગઢને બચાવવા માટે નવા ચહેરા ઉતારે છે કે પછી જૂના પર જ ભરોસો રાખે છે.
જનતાનો આજ મિજાજ નક્કી કરશે કે વડોદરાની કમાન કોના હાથમાં જશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.